चिदचिदिति व्याप्तं सदीव्याकृतिं जीवे साक्षरमुखकोटिसुखदं विनेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्तिं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। कार्यकर सुवर्ण महोत्सव की जय। कार्यकर सुवर्ण महोत्सव की जय। श्रावण मास हिंदू धर्म प्रमाणे पवित्र श्रावण मास गणाय छे અને શ્રાવણ માસની અંદર દરેક ધર્મસ્થાનોની અંદર આપણે જોઈએ તો ભગવાનના ભજનનો, ભક્તિનો, કથા વાર્તાનો આપણને ખૂબ જ સુંદર આ માહોલ જોવા મળે છે. સારંગપુરથી પણ દર વર્ષે શ્રાવણ માસની અંદર બધા સંતો વિચરણ માટે જતા હોય છે. લગભગ અત્યારે તો સારંગપુરની અંદર 350 જેટલા સંતો ટ્રેનિંગ લઈ રહ્યા છે, પણ અત્યારે તો સારંગપુરમાં ફક્ત 20 જેટલા સંતો બાકી છે. બધા જ સંતો ગામડે વચ્ચે વિચરણ કરવા માટે ગયા છે. 3 વર્ષ પહેલા અમે સાંકળી બાજુ વિચરણ કરવા માટે ગયા હતા અને એ વખતે વિચરણની અંદર તો બધે જ ગામની અંદર પણ બધા સંતો જતા હોય. તો ત્યાં જઈને અમુક વખતે એકદમ ઝૂંપડા જેવા ઘર હોય તો એમના ઘરે પણ બધા સંતો જતા હોય. ક્યારેક સત્સંગીના ઘરે તો બરાબર છે, એમના ઘરે તો જવાનું છે, પણ ગુણભાવી હોય, કોઈ પછી ગામના મુખ્ય વ્યક્તિ હોય, એ લોકોના ઘરે પણ પધરામણીએ જવાનું હોય. તો એક મુમક્ષુના ઘરે પધરામણીએ ગયા ને અને પછી એમને પૂછ્યું, સંતો સાહજિક પ્રશ્નો પૂછતા હોય કે તમારે કઈ વ્યસન થઈ ગઈ છે, કારણ કે હોય તો છોડાવે સંતો, જેથી કરીને પોતે સુખી થાય, જીવનનો સાચો આધ્યાત્મિક માર્ગ એને પ્રાપ્ત થાય. એટલે એમને પૂછ્યું કે તમારે કોઈ વ્યસન છે? એટલે મેં કીધું કે ના, તમારે કોઈ વ્યસન નથી. એટલે અમે રાજી થયા કે વાહ, સારું કહેવાય, તમે નિર્વ્યસની જીવન જીવો છો. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે ક્યાંથી આ વ્યસન બંધ કર્યું? એટલે એમને કીધું કે સ્વામી, આ શ્રાવણ મહિનો ચાલે છે એટલે હમણાં બંધ છે. એટલે વ્યસનીને પણ ખબર હોય કે શ્રાવણ મહિનાની અંદર આપણે વ્યસન ના કરાય, કારણ કે એ બધા પણ જાણે છે કે પવિત્ર માસ છે અને ભગવાનની ભજન ભક્તિ કરવાનો માસ છે. અને એની અંદર પણ તમે બધાને કામકાજ તો હોય જ છે, કોઈ એવું ફ્રી નથી હોતું, પણ બધા જ પોતાના કામની અંદર વ્યવસ્થા કરીને આ શ્રાવણ મહિનાની અંદર ભગવાનની ભક્તિ અને કથાને પ્રાધાન્યતા આપતા હોય છે. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર બ્રહ્માનંદ સ્વામી એમને ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરી કે તમે જુનાગઢની અંદર મંદિર બાંધવા માટે જાઓ. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી, આપણને ખ્યાલ છે કે જુનાગઢની અંદર એ વખતે નવાબી રાજ્ય અને ઘણી બધી મુશ્કેલીઓ હતી, પણ બ્રહ્માનંદ સ્વામી જ્યારે ત્યાં આગળ મંદિર બાંધતા હતા, મંદિરનું કામકાજ ઘણું બધું આવી ગયું હતું ઉપર, પાયા પણ પૂરાઈ ગયા અને કન્સ્ટ્રક્શનનું કામ ઉપર સુધી પહોંચી ગયું. એ વખતે નવાબની રાજ્યની અંદર એમના એક દીવાન હતા. એ દીવાનના મનની અંદર એવો દ્વેષ હશે અને દ્વેષના કારણે કેમે કરીને મંદિર ન બને એના માટેના એમને પ્રયત્ન કરતા હતા. એટલે જ્યારે કોઈ વ્યક્તિના મનમાં દ્વેષ ઉત્પન્ન થાય છે ત્યારે પછી એ ગમે તેમ કરીને કોઈ પણ રીતે એ કામ અટકે એના વિવિધ ઉપાયો કરતા હોય છે. અને એ જ શૃંખલાની અંદર આ દીવાનજીએ નવાબની કાન ભંભેરણી કરી અને નવાબને કીધું કે નવાબજી, એ જ વર્ષે છે ને ત્યાં આગળ જુનાગઢની અંદર દુષ્કાળ પડેલો અને નવાબને કીધું કે નવાબ, અત્યારે
આ જુનાગઢની અંદર દુષ્કાળ પડ્યો છે ને, એનું કારણ તમે જાણો છો? એટલે નવાબને પણ પોતાના રાજ્યની અંદર સુખ શાંતિ રહે એના માટેના પ્રયત્નો તો કરવાના જ હોય. એટલે એમને કીધું કે ના, શેના લીધે દુષ્કાળ પડ્યો? એટલે કીધું કે અત્યારે આ જે મંદિર બને છે ને, એ મંદિરના પાયાની અંદર એક મંત્રેલું ગાડું મૂકવામાં આવ્યું છે. અને એ મંત્રેલા ગાડાના કારણે આ વર્ષે નહીં, હવે જુનાગઢમાં કાયમ માટે આ દુષ્કાળ રહેશે. નવાબ પણ આમ એકદમ ચિકિત્સક બુદ્ધિવાળા હતા, સીધું કોઈનું માની લેવા ન હતા. અને એ વખતે એમને કીધું કે સારું, વાંધો નહીં, જે બધા આ મંદિર બનાવે છે લોકોને બોલાવો. અને પછી એ વખતે બધા ત્યાં આગળ હરિભક્તોને સંતોને ત્યાં આગળ બોલાવે. અને પછી નવાબે સંતોને વાત કરી કે આ દિવાનજી કંઈક કહે છે, તમે સાંભળો શું કહે છે. અને એ વખતે દિવાનજીએ ફરી કીધું કે અમને ખાતરી છે, 100% વિશ્વાસ છે કે આની અંદર નીચે તમે મંત્રેલું ગાડું મૂક્યું છે. અને એના કારણે હવે અમારે છે ને બધા જ પાયા બધા ખોદી નાખવા પડશે. એનો અર્થ શું થાય? પાયા ખોદાઈ જાય એટલે આખું બિલ્ડિંગ ડિમોલિશ થઈ જાય. અને એ જ એમનો હેતુ હતો. તો આવી પરિસ્થિતિમાં ગમે તે વ્યક્તિ છે ને ગભરાઈ જાય કે શું કરવું, કેવી રીતે કરવું. પણ બ્રહ્માનંદ સ્વામી એવા બુદ્ધિશાળી, ભગવાનની એમની અપાર કૃપા એમની પર. એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે નવાબજી, આ દિવાનજી જે વાત કરે છે, એ જો વાતની અંદર દિવાનજીને 100% વિશ્વાસ હોય તો અમે એમને પરવાનગી આપીએ છીએ, વાંધો નથી, તમે આ પાયા ખોદી નાખો. અને જો એની અંદરથી ગાડું આવું કંઈ મળે નહીં તો આ જે દિવાનજી છે ને, અત્યાર સુધીનો મંદિરનો જેટલો કંઈ પણ ખર્ચો થયો છે એ, અને મંદિર આખું પૂરું થઈ જાય એ બધો જ ખર્ચો આ દિવાનજીએ આપવાનો. તો જો આ શરત મંજૂર હોય તો પછી તમે ખોદી શકો છો, કઈ વાંધો નથી. અને નવાબજી પોતે મરક હસતા હતા, કારણ કે એ તો બધું જાણતા હતા કે શું દિવાનજીનું કારસ્તાન છે. ને દિવાનજી સામે જોયું. અને એ વખતે દિવાનજી પોતે કંઈ બોલી ન શક્યા. પરંતુ આપણને ખબર પડે કે કેટલા ચતુર અને કેટલા બુદ્ધિશાળી બ્રહ્માનંદ સ્વામી હતા. એ જ્યારે સાધુ થવા આવે ને, પહેલા લાડુદાન બારોટ જ્યારે પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ફક્ત ખાલી વિઝિટ માટે નીકળ્યા હતા, ગુજરાત બાજુ રાજસ્થાનથી નીકળ્યા હતા. અને જુદા જુદા રાજાઓને મળતા જાય, થોડો અડધો પોણો કલાકનો વાર્તાલાપ રાજા સાથે કરે, અને એની અંદર જ એમને આમ એટલા પ્રભાવિત કરી દે ને કે રાજાઓ એમને સોનેથી મળવા તૈયાર થઈ જતા. આવા બ્રહ્માનંદ સ્વામી પોતે બુદ્ધિશાળી, સતાવધાની પુરુષ હતા. કોઈ વ્યક્તિ 100 પ્રશ્નો, અલગ અલગ લેવલના, અલગ અલગ ક્ષેત્રના 100 પ્રશ્નો એક સાથે પૂછે તો ક્રમબદ્ધ જે પ્રશ્ન પહેલા પૂછાયો એનો પહેલો જવાબ મળે, એવો ક્રમબદ્ધ 100 પ્રશ્નોના જવાબ એ બ્રહ્માનંદ સ્વામી આપી શકે. આવા બુદ્ધિશાળી હતા. કેટલા બધા રાજાઓએ એમને ઓફર કરેલી કે તમે રાજકવિ તરીકે અમારા દરબારની અંદર પદ શોભાવો. પણ બ્રહ્માનંદ સ્વામી આવા બુદ્ધિશાળી, આવા એકદમ તેજસ્વી, અને એ બ્રહ્માનંદ સ્વામી એક ભગવાન સ્વામિનારાયણના પોતે શરણે પડ્યા. બ્રહ્માનંદ સ્વામીએ એક જ આશરો દ્રઢ કરેલો કે ભગવાન સ્વામિનારાયણ એ આજે આ પૃથ્વી પર પ્રગટ ભગવાન છે અને મારે એમને શરણે જવાનું છે. ઘણા બધા પ્રલોભનો આવ્યા છતાં પણ એમની આ નિષ્ઠા ડગી નહીં. કદાચ બહારના પ્રલોભનો તો ઠીક છે, ભગવાન સ્વામિનારાયણે પોતે કેવા અલગ અલગ પરીક્ષાઓમાંથી પસાર કર્યા છે પરમહંસોને. 108 જુદા જુદા પ્રકરણોમાંથી પસાર કર્યા. અને એ જો એક પ્રકરણ પણ આપણી આગળ આવે ને તો અઘરું પડી જાય આપણને. બ્રહ્માનંદ સ્વામી એ બધા પ્રકરણોમાંથી પણ પસાર થયા છે, ભાઈ નિષ્ઠા ડગી નથી. એક વખતે મહારાજે કેવું પ્રકરણ ચલાવ્યું હતું કે કોઈ પણ સંતોને બધાને વિચરણ માટે મોકલ્યા હતા. અને વિચરણ પછી મહારાજે આદેશ આપ્યો કે કોઈ પણ સંતોને જો દર્શને આવવું હોય ને, અમારા દર્શને, તો પહેલા પૂછાવડાવવાનું કે અમે દર્શને આવીએ, અને જો અમે હા પાડીએ ને તો જ તમારે દર્શને આવવાનું. આવું પ્રકરણ મહારાજે આપ્યું. બાકી તો નોર્મલી તો બધા દર્શને તો આવી જતા હોય. પણ એ વખતે બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરતા કરતા કરિયાણા ગામની અંદર પસાર થતા હતા જોડેથી. અને એ વખતે ખબર પડી કે મહારાજ અહીંયા કરિયાણા ગામની અંદર છે. એટલે થયું કે ચાલો ભગવાનના આપણે દર્શન કરી લઈએ. પણ ભગવાનની આજ્ઞા હતી કે પૂછ્યા વગર દર્શને જવાય નહીં. એટલે ગામના સીમની અંદર એક ખેડૂત ખેતી કરતા હતા. એમને કીધું
કે તમે ભગવાનને જઈને મારો આટલો સંદેશો આપી આવશો કે મારે દર્શને આવવું છે તો આવી શકાય કે નહીં? એ વખતે ખેડૂત બિચારો પાણી વાળતો હતો અને એને કીધું કે મારે આખા દિવસનું આ કામ બાકી છે, તો હું જો આવી બ્રેક પાડીશ તો મારું આ કામ પૂરું નહીં થાય. બ્રહ્માનંદ સ્વામી કે તમે એની ચિંતા ના કરો, એ હું કરી લઈશ, તમે મારી જગ્યાએ જઈને પૂછી આવો. એટલે ખેડૂત તો રાજી થયા. ભગવાન સ્વામિનારાયણને જઈને પૂછે છે કે આવી રીતે આપના એક સંત પધાર્યા છે, બ્રહ્માનંદ સ્વામી નામ છે, અને કહે છે કે મારે આપના દર્શને આવવું છે, તો આવે કે નહીં? તો મહારાજે તરત જ શું કીધું? મહારાજે આ ચરિત્ર કર્યું. મહારાજ કહે છે કે તમે છે ને એમને ધક્કો મારીને તમારા ખેતરની બહાર કાઢી મૂકો અને ના પાડી દેજો કે દર્શને આવે નહીં. હવે પેલા ખેડૂત મૂંઝાયા કે શું કરવું? પછી પાછા ગયા ખેતરે અને જોયું ને તો આખા દિવસમાં જે પોતે પાણી વાળી શકે એ કામ બ્રહ્માનંદ સ્વામીએ એમની બુદ્ધિ શક્તિથી અડધો કલાકની અંદર આખા ખેતરમાં પાણી પાઈ દીધું. ખેડૂત બહુ આશ્ચર્યમાં પડી ગયો કે આવા. પછી કે હવે મારે એમને આ જવાબ કેવી રીતે આપવો? બ્રહ્માનંદ સ્વામી મુખારવિંદ પરથી પામી ગયા, પણ કીધું કે મહારાજની શું આજ્ઞા છે, કહો તમે. એટલે કે તમે ચિંતા ના કરશો, મહારાજે જે કીધું એ મને કહો તમે. એટલે પછી પોતે ખેડૂત એકદમ દીન ભાવે બોલ્યા કે મહારાજ એવું કીધું છે કે તમને ધક્કા મારીને ખેતરની બહાર કાઢી મૂકવાના છે. અને તરત જ બ્રહ્માનંદ સ્વામી એ જ સમયે પેલા ખેડૂતને કહે છે કે તમે મહારાજની આજ્ઞા પાડો અને મને ધક્કો મારીને ખેતરની બહાર કાઢી મૂકો. હવે આવા સમયે છે ને કોઈ પણ વ્યક્તિ ઘણા બધા આર્ગ્યુમેન્ટ્સ કરી શકે, ઘણા બધા આપણા મનની અંદર સવાલો ઉઠી શકે કે મેં આટલું બધું સમર્પણ કર્યું અને મારી આવી કિંમત, મને રાજ કવિનું પદ મળતું હતું એ બધું છોડીને હું આગળ સાધુ થઈને આવ્યો છું અને મારી કોઈ કિંમત નહીં, ધક્કો મારીને કાઢી મૂકવાની વાત. પણ બ્રહ્માનંદ સ્વામીને છે ને ભગવાનની નિષ્ઠા હતી કે આ જે ભગવાન છે એ સાચા ભગવાન છે. નહીં પેલો પ્રસંગ આપણે કંતાન વાળો જાણીએ છીએ, મહારાજે થોડુંક પણ વધારે કાટ કંતાન આપ્યું નહીં બ્રહ્માનંદ સ્વામીને. બ્રહ્માનંદ સ્વામી આજુબાજુ જોવા લાગ્યા. મહારાજ કહે શું જોવો છો? તો બ્રહ્માનંદ સ્વામી કહે મહારાજ આ નખ જેટલી પૃથ્વીની અંદર આપના સિવાય જો બીજો કોઈ ભગવાન હોત ને તો હું ત્યાં ચાલુ જાત, પણ મને કોઈ બીજો દેખાતો નથી. અને મહારાજ રાજી થઈ ગયા. એમ બ્રહ્માનંદ સ્વામીને જ્યારે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા તો ઝાડ નીચે જઈને બેઠા અને પોતે તો કવિરાજ હતા અને તરત જ શબ્દો એમને ટપકાવ્યા અને કીર્તન બનાવ્યું. અને કીર્તન બનાવીને ખેડૂતને ફરી કીધું કે તમે આ કીર્તન જઈ અને મહારાજને આપતા હો. એ કીર્તનના શબ્દો કેવા હતા? સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચને સાથજી. તમે જેમ રાખશો ને એમ અમે રહેવા માટે તૈયાર છીએ. આપનું જે વચન હશે ને એ પ્રમાણે રહેવા માટે અમે તૈયાર છીએ. આવી તૈયારી બ્રહ્માનંદ સ્વામીની હતી. પછી પંક્તિમાં આગળ લખે છે, કંઈક દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતરમાં રહેજો, એવી શ્રીરંગના સ્વામીને કરજો. તો આપણને આ શબ્દો પરથી શું જણાય છે કે પોતે આજીજી કરે છે, મહારાજને દર્શન માટેની વિનંતી કરે છે, કાકલુદી કરે છે. હવે આ બ્રહ્માનંદ સ્વામીની નિષ્ઠા તો કઈ પ્રકારની હશે આપણને સમજાય એવી જ નથી. કઈ પ્રકારનું ભગવાનનું એમના હૃદયની અંદર સ્થાન હશે. તો એ બ્રહ્માનંદ સ્વામીની અલગ અલગ પંક્તિઓ, અલગ અલગ એમને જે કાવ્યો રચ્યા છે ને એમાંનું આ એક પદ છે, સંત પરમ હિતકારી. સમાજની અંદર છે ને જે વ્યક્તિ પોતાના ફિલ્ડની અંદર ખૂબ આગળ વધેલા હોય ને એ ફિલ્ડના વ્યક્તિનું એ સ્થાનમાં પ્રમાણ લેવાતા હોય છે. ધારો કે કોઈક સારું બિલ્ડિંગ બનાવવાનું હોય, સભા મંડપ બનાવો છે, તો કોઈક આર્કિટેક્ટ, સારા એન્જિનિયર કે એનું આપણે પ્રમાણ લેતા હોઈએ. પણ એની અંદર હવે કોઈ ડોક્ટર બોલે કે ના આપણે આમ નહીં આમ કરીએ, કે કોલમ છે ને આમ 5 ફૂટનો નહીં આપણે 10 ફૂટનો રાખીએ, તો હવે ડોક્ટરનું પ્રમાણ ત્યાં આગળ ગણાય ખરું? એમ આધ્યાત્મિક માર્ગની અંદર છે ને જે ચાલેલા પુરુષો છે ને, જે પ્રગતિ કરી છે આધ્યાત્મિક માર્ગમાં, એ પુરુષોનું આધ્યાત્મિક માર્ગમાં આપણે પ્રમાણ લઈ શકીએ. બાકી દુનિયામાં તો ઘણા બધા લેખકો છે, ઘણા બધા કવિઓ છે, એ ભગવાન વિશે પણ લખતા હોય છે. આપણે જ્યારે મુંબઈમાં જન્મજયંતિ મહોત્સવ થયો ને એ વખતે જન્મજયંતિ મહોત્સવ સુરતની અંદર, તો સુરતના જન્મજયંતિ મહોત્સવ વખતે એક ડોમ હતો જેમાં પ્રદર્શનનું હતું વ્યસન મુક્તિનું, મુક્તાનંદ શો એવું એનું નામ હતું.
અને વ્યસન મુક્તિની અંદર જે બધા ડિરેક્ટરો, જે બધા એક્ટરોએ જે એક્ટ કરી હતી આ વ્યસન મુક્તિ ફિલ્મની અંદર, ને આપણને બધાને ખબર છે એ વખતે નોટબંધી થયેલી, એટલે એના કારણે પૈસાનું પેમેન્ટ ને બધું ચૂકવવાનું બાકી હતું. અને પછી જ્યારે બધું પૂરું થયું પછી એ ડિરેક્ટરના ઘરે ગયા સંતો, ત્યારે બધી વાત કરી કે આવી રીતે અમે એ વખતે તો થઈ નતું શક્યું પેમેન્ટ, પણ આ પેમેન્ટ માટે આપવા માટે આવ્યા છીએ. હરિભક્તો પણ જોડે હતા. એ વખતે પેલા એમને કીધું કે ના ના સ્વામી, આ તો મારી સેવા છે, મારે આમાં કઈ લેવાય નહીં. પણ એમને કીધું કે મારો દીકરો છે ને જે, એ આ તમે જે ફિલ્મમાં બતાવ્યું છે ને એક દારૂ પીનાર વ્યક્તિના, તો એનું કેવું મૃત્યુ થાય છે, કેવી કરુણ દાસ્તા નાખી થાય છે ને, એ ખરેખર મારો દીકરો છે એવો જ વ્યક્તિ છે દારૂડિયો. આ અમે દીકરાનો પરિચય કેવો હતો કે એ સ્ક્રિપ્ટ રાઇટર છે, પોતે ફિલ્મની સ્ક્રિપ્ટ લખતા હોય ને, તો એમને બહુ જ પ્રખ્યાત ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી અને એ ફિલ્મને બહુ જ મોટો એવોર્ડ આપવામાં આવેલો. અને એ સ્ક્રિપ્ટનો આધાર મુખ્ય બેઝ શું હતું કે નશાબંધી, એની પર ફિલ્મ હતી. અને એ ભાઈ જ્યારે સ્ક્રિપ્ટ લખતા હતા ને ત્યારે જોડે બે પેક મૂકી રાખે અને પેક પીતા પીતા આ સ્ક્રિપ્ટ લખતા હતા. એટલે દુનિયાની અંદર લેખકો તો ઘણા બધા છે, પણ પોતાનું જીવન કેવું છે એ વધારે અગત્યનું છે ને. શબ્દો ક્યાંથી નીકળે છે, સારામાં સારું કોઈ દૂધ આપણને કટોરીમાં ભરીને આપે તો સારું લાગે, પણ કેસર ઇલાયચી વાળું દૂધ કોઈ ખોપડીમાં ભરીને આપે તમને તો પીવાનું મન થાય. એમ છે કે પાત્ર કયું છે, કયા પાત્રમાંથી એ વસ્તુ પ્રાપ્ત થાય છે. તો આવા આધ્યાત્મિક માર્ગે ચાલેલા, ભગવાનની નિષ્ઠા જેમનામાં દ્રઢ છે, એવા બ્રહ્માનંદ સ્વામી આ પદ લખે છે. એટલે એ પદના શબ્દોનું પણ કેટલું મૂલ્ય છે. સંત પરમ હિતકારી જગતમાંહી સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ સ્વામી આ સંતની જે વાત કરે છે ને, એ સંતની વાત ફક્ત બ્રહ્માનંદ સ્વામી કરે છે એવું નથી. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોની અંદર પણ પહેલેથી જ આ સંતની વાત આપણે સાંભળીએ છીએ. આપણે નાના આવીશું ત્યારે સ્કૂલની અંદર એક શ્લોક બોલવામાં આવતો હતો, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, એ જે ગુરુ છે એને ભગવાન તુલ્ય પદવી આપવામાં આવી છે. આપણા શાસ્ત્રોની અંદર, ગીતાની અંદર, શ્રીમદ ભાગવત પુરાણની અંદર, રામચરિત માનસની અંદર, દરેક ગ્રંથોની અંદર આપણે જોઈએ તો દરેક શ્લોકોની અંદર પણ આપણને આ જ સંતનો મહિમા કહેવામાં આવ્યો છે. આપણા જે બધા મોટા મોટા ભક્તો થઈ ગયા, નરસિંહ મહેતા, મીરાબાઈ થઈ ગયા, આ બધાના પદોની અંદર તમે જુઓ તો એની અંદર પણ આ જ મહિમા આપણને જોવા મળે. મીરાબાઈએ પદ લખ્યું છે, સતકી નાવ ખેવટિયા સતગુરુ ભવસાગર તર આયો પાયો જી મેને રામ રતન ધન પાયો. તો એની અંદર પણ આ ખેવટિયા સતગુરુની વાત કરે છે, સંતની જ વાત કરી છે. નરસિંહ મહેતા લખે છે, 68 તીર્થ મારા સંતને ચરણે કોટી ગંગા કોટી કાશી રે. આપણને લાગે કે આપણા સંપ્રદાયનું કીર્તન છે, પણ નરસિંહ મહેતાએ લખેલું કીર્તન છે આ, કે કોટી ગંગા ને કોટી કાશી એ મારા સંતને ચરણે છે. એવો સંતનો મહિમા પોતે નરસિંહ મહેતાજી લખે છે. સંત કબીર, તુલસીદાસ, આ બધાના પદોની અંદર જોઈએ તો સંતનો આવો મહિમા કહેવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતની અંદર અલગ અલગ જગ્યાએ તમે જુઓ ને તો આ જ વસ્તુ આપણને જોવા મળે કે સંતનો કેટલો બધો મહિમા કીધો છે. ભાગવતની અંદર આખું આખ્યાન આવે છે પરીક્ષિત રાજાનું, કે એમને જ્યારે શાપ થયો અને પોતે ગભરાઈ ગયા, કારણ કે સત્સંગી નહોતા, સત્સંગ પણ નહોતો. જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના મૃત્યુ સામે દેખાય ને તો એના પગ અવશ્ય ઢીલા થઈ જ જાય. અને એ વખતે એમને એવા ગુરુ મળ્યા સુખદેવજી, કે જેમને એમને જ્ઞાન આપ્યું. એ 7 દિવસના શાપમાંથી એમની મુક્તિ કરાય એવું નતું સુખદેવજીએ, પણ એમને યોગ્ય જ્ઞાન આપીને એ મૃત્યુના ભયથી પોતાને નિર્ભય કરી દીધા. એવા સાચા સંત છે એ આપણું અંતર શુદ્ધ કરે છે. શ્રીજી મહારાજ મધ્યના 44માં વચનાઓમાં વાત કરે છે કે પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ કરવી હોય ને તો પણ આ સંતની જરૂર પડે. વડતાલના 11માં વચનાઓમાં શ્રીજી મહારાજ વાત કરે છે કે ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો સંતમાં પ્રીતિ કરવી પડે. એમ ડગલે ને પગલે આ સંતની આવશ્યકતા એ આપણને બતાવી છે. પણ બ્રહ્માનંદ સ્વામી અહીંયા પદની અંદર બહુ સરસ એક શબ્દ પ્રયોગ કર્યો છે
પરમ હિતકારી. હિત તો દુનિયામાં ઘણા બધા લોકો કરે છે. કોકને જમાડીને હિત કરે છે, કોક કીડિયારું પૂરીને પણ હિત કરે છે, કોક પક્ષીઓને ચણ નાખીને પણ હિત કરે છે. આ બધી પણ હિતની જ ભાવના છે. પણ બ્રહ્માનંદ સ્વામી છે ને પરમ હિતની વાત કરે છે. કોક નાનું બાળક હોય અને પેલું દીવો સળગતો હોય ને એને પકડવા માટે જતું હોય અને એની માતા છે એ બાળકને તેડી લે અને બાળક પેલું પકડી ના શક્યું એટલે રડવા માંડે. તો એ વખતે રડવાનું પોસાય માતાને, પણ પેલો દીવો પકડીને દાજી જાય એ માતાને પોસાય નહીં. એમ પરમ હિત કરવું ને એ વસ્તુ આખી જુદી છે. આ લોકની અંદર તો આપણને ભગવાનને સંત એમની કૃપાથી સુખી રાખે જ છે, પણ પરલોકની અંદર પણ આપણને જે સુખી રાખે છે ને એ હિતની વાત અહીંયા આગળ બ્રહ્માનંદ સ્વામી કરે છે. 13/6/2019 ના દિવસે મહંત સ્વામી મહારાજ મોરબીમાં હતા અને એ વખતે ઉત્તમ યોગી સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપને કયો વિચાર સતત 24 કલાક રહ્યા કરે છે? ત્યારે મહંત સ્વામી મહારાજ કહે છે કે ભક્તોનો. એટલે પછી પાછું પૂછ્યું કે સ્વામી 24 કલાક? એટલે સ્વામી કીધું કે હા. પછી ફરી પાછું પૂછ્યું કે સ્વામી ભક્તોનો વિચાર તો એમાં કયો વિચાર, શું વિચાર હોય છે આમ થોડું ડિટેલમાં? તો એ વખતે સ્વામી કહે છે કે તેઓને મળવાનું, આશીર્વાદ આપવાના, તેઓનું હિત ઈચ્છવાનું, તેઓના મોક્ષનો જ વિચાર ચાલ્યા કરે છે. પછી મહંત સ્વામી મહારાજ કહે છે કે યોગી બાપા બોલતા ભગવાન સૌનું ભલું કરો. આ ભલું કરવું છે ને એની અંદર મોક્ષની જ વાત આવે છે. પછી સ્વામી બોલ્યા કે ભલું તો ઘણા બધા કરતા હોય છે, આપણે પણ બોલીએ ભલું કરો, પણ એ સામાન્ય માનીએ છીએ. પણ યોગી બાપાની દ્રષ્ટિએ ભલું કરો એટલે કે ગ્રેટ થિંગ છે, બહુ જ મોટી વસ્તુ છે. તો સ્વામીના મનની અંદર આપણું પરમ હિત કરવું એ એમના મનની અંદર કેટલું મોટું આમ ચિત્ર છે આપણું કે પરમ હિત કેવી રીતે કરવું છે ભક્તોનું. તો પરમ હિત કરનારા આ સંત, એની વાત આપણે એક એક પદની અંદર 7 દિવસ સુધી જોવાના છીએ. બ્રહ્માનંદ સ્વામી પહેલા પદની અંદર લખે છે, સંત પરમ હિતકારી જગતમાં હી સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, કેવી રીતે આપણને ભગવાનમાં જોડે છે, કેવી રીતે આપણને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવે છે. આ સંતનું મુખ્ય લક્ષણ જ આ છે. સંતનું લક્ષણ એ નથી કે સંત આપણને બીજું બધું જ કરી શકે એમ છે, પણ ભગવાનની અંદર જોડે ને એ મુખ્ય સંતનું લક્ષણ છે. પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે ઘણા બધા લોક સેવાના કાર્યો કર્યા છે. આપણે ગણવા જઈએ તો આમ અઢળક લિસ્ટ બને એવું છે, પણ એમનું મુખ્ય કાર્ય શું છે? તો ભગવાનમાં શ્રદ્ધા જન્માવે છે. આ સંતનું મુખ્ય કાર્ય છે કે ભગવાનની સાચી ઓળખ આપણને આપે છે, એમની અંદર શ્રદ્ધા પ્રેરે છે. તો કેવી રીતે ભગવાનને સંત છે ભગવાનની અંદર આપણને શ્રદ્ધા પ્રેરે છે? તો એક છે એમના દર્શન દ્વારા. આવા સાચા સંત છે ને એના દર્શન કરીએ ને ત્યાં જ આપણને શાંતિ થાય અને ભગવાનની અંદર પ્રીતિ થતી હોય છે. 2018ની સાલમાં મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને એ વખતે ત્યાં અંદર સર્વસ્વ છે, સર્વસ્વનો ચોક આપણે બધા દર્શન કર્યા છે. એની ડાબી બાજુથી નીકળીએ ત્યાં આગળ ચીકુવાડી આવે છે. તો એ વચ્ચે બે પેસેજ હતો ને એમાં બે મુમુક્ષુ ઊભા હતા. અને એ વખતે મહંત સ્વામી મહારાજ તો ચાલતા ચાલતા જ દર્શને બહાર નીકળતા હતા અને જેવા સ્વામી દર્શન માટે બહાર નીકળતા હતા એ જ વખતે ત્યાં આગળ પેલા જે મુમુક્ષુ હતા એની બંને આંખો ભરાઈ ગઈ. આંખમાંથી આંસુ આવવા લાગ્યા અને ડચકા ખાતા ખાતા પોતે બોલ્યા કે સ્વામી, મારી જિંદગી કૂતરાને ભૂરડા જેવી હતી, પણ મેં ક્યારેય કોઈ દિવસ મંદિર ઉપર પગ મૂક્યો નથી. પણ આપ અમારા સેન્ટરમાં આવ્યા અને આપની પૂજાના મેં દર્શન કર્યા અને એ જ વખતે મારું આખું જીવન બદલાઈ ગયું. અને એ ભાવાવેશની અંદર પોતે બોલતા જતા હતા કે અત્યાર સુધી ઘણી બધી ભૂલો કરી છે અને પોતાના ખિસ્સામાંથી એક 14 પાનાનો પત્ર કાઢી સેવક સંતોના હાથમાં આપ્યો કે સ્વામી, અત્યાર સુધી મારી ઘણી બધી ભૂલો થઈ છે, મને માફ કરજો. અને એ વખતે સ્વામીના પગમાં પડી ગયા. તો વ્યક્તિના અંતરની અંદર ભગવાનના મંદિરના પગથિયા ચડવાની પ્રેરણા એ આવા સાચા સંત આપે છે. સંત એ ભગવાનને ઓળખાવે છે એમના દર્શન માત્રે. ગાંધીનગરની અંદર પણ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી બે હરિભક્તોનું ઇન્ટ્રોડક્શન મહંત સ્વામી મહારાજને આપતા હતા
કે આ બે હરિભક્તો છે એ પૂર્વે જ્યારે સત્સંગી નતા ત્યારે એમને ગાંધીનગર નગર રત્નનો એવોર્ડ પ્રાપ્ત થયેલો અને સારા તબલા વગાડતા હતા. અને એ તબલાની અંદર ધીરેનભાઈ એવું કહે છે કે મને જેમ જેમ સંગીતના બધા શો થતા ગયા, પરફોર્મન્સ થતું ગયું, એમ એમ મને છે ને એનું અભિમાન આવતું ગયું અને અભિમાનની અંદર અંદર હું રાચતો ગયો અને અભિમાન વધતું ગયું. પછી મને સહેજ પણ કંઈક આડું અવળું થાય અથવા યોગ્ય સન્માન ના મળે ને તો બહુ ખોટું લાગી જાય. પણ જ્યારથી હું આ સંતના યોગમાં આવ્યો છું ને, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ, એમના યોગમાં આવવાથી મારું અભિમાન ઘસાયું છે, મારી અંદરનો અહંકાર તૂટ્યો છે, આવો મને અનુભવ થયો છે. પહેલા ક્યારેય મંદિર ઉપર જતો નતો અને હવે મંદિરમાંથી ઘરે જવાની ઈચ્છા થતી નથી. આવો અનુભવ આવા તો એક નહીં પણ હજારો હરિભક્તો હશે કે જેમને ભગવાનની અંદર આવા સાચા સંતે શ્રદ્ધા પ્રગટાવી છે. અને શ્રદ્ધા પ્રગટાવી છે એટલે કયા લેવલની શ્રદ્ધા પ્રગટાવી છે? તો એક સત્સંગી ફેમિલીની અંદર રહેતા એક યુવક અત્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને નડિયાદ છાત્રાલયમાં પોતે રહીને અભ્યાસ કરે છે. પણ સત્સંગી કુટુંબમાં હોવા છતાં પણ એવા ખરાબ મિત્રોનો સંગ લાગી ગયેલો અને પોતે પત્રની અંદર જણાવે છે કે સંગ લાગી જવાના કારણે શું થયું કે હું કોઈ પણ વસ્તુને તર્કના ત્રાજવે બોલતો થયો. કોઈ પણ ભગવાનની વાત કરવા માટે મને આવે ને એટલે હું પહેલા તર્કથી એને તોડી પાડું, પછી એને સ્વીકારવાની તો વાત જ ના આવે, પણ જેનામાં શ્રદ્ધા હોય ને શ્રદ્ધા પણ હું તોડી નાખું. આવો એમનો સ્વભાવ થઈ ગયેલો ધીરે ધીરે. અને ધીરે ધીરે પૂજા પણ બંધ થઈ ગયેલી. પણ મનની અંદર સત્સંગી બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય એટલે અંતરની અંદર પેલું ડંખ્યા કરે કે હું આ ખોટું કરી રહ્યો છું. પણ એ સમયની અંદર એમને ઉપાય નતો મળતો. મહંત સ્વામી મહારાજના પત્રની અંદર પોતે લખે છે કે સ્વામી નડિયાદ છાત્રાલયના વિદ્યાર્થીઓને જ્યારે સારંગપુરમાં મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે લાવવામાં આવ્યા એ વખતે હું પણ સાથે આવ્યો અને મનની અંદર આપના દર્શન કરતી વખતે મનમાં પ્રાર્થના ચાલતી હતી અને એના ફળ રૂપે જાણે એક ઝબકારો થયો કે મારે રોજ વચનામૃત વાંચવું છે. અને એ દિવસથી નિયમિત મેં વચનામૃત વાંચવાનું ચાલુ કર્યું અને જેટલી કે પણ મારી શંકાઓ હતી બધી દૂર થઈ ગઈ અને તે જ દિવસથી મારી નિયમિત પૂજા ચાલુ થઈ ગઈ. તો સંતના દર્શન માત્રે પણ એક એવી અનુભૂતિ થતી હોય છે. અમેરિકાના યુનિવર્સિટીના એક પ્રોફેસર છે, એ વચ્ચે ત્યાં આગળ સારંગપુરમાં દર્શન કરવા માટે આવેલા. એટલે સંતોને તો એવો બહુ પરિચય નતો, પણ એ જે દેશમાં રહેતા પૂજ્ય બ્રહ્મસેતુ સ્વામીએ સંતોને પરિચય કરાવ્યો કે આ પ્રોફેસર છે સુરેશભાઈ રાવલ એમનું નામ, અને બહુ જ વર્ષોથી તેઓ અમેરિકામાં જ રહે છે અને એરિઝોના પ્રદેશની અંદર પોતે રહે છે. ત્યાંના જ નેટિવ એક ધોળિયા બેનને સાથે એમને લગ્ન કર્યા છે. પરંતુ ધીરે ધીરે કેવું થાય કે જ્યારે આપણે આપણા શાસ્ત્રથી આપણા મંદિરોથી જ્યારે દૂર થતા જઈએ એમ પછી આપણું બધું ઘસાતું જાય અને નિત્ય યોગ ના રહે ને તો ઘણું બધું ઘસાઈ જાય છે. તો આ સુરેશભાઈને પણ એવું થયું કે જ્યારે અહીંયા આગળ મુંબઈમાં રહેતા હતા નાના હતા ત્યારે તો બધું જ હતું, હિન્દુ ધર્મમાં તો માનતા જ હોય, પણ ધીરે ધીરે બધું ઘસાતું ગયું અને ત્યાં જઈને આ ભગવાન શાસ્ત્રો આ બધામાંથી વિશ્વાસ બધો ઉડી ગયેલો. પણ પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ જ્યારે એ દેશમાં ગોઠવાયું અને એ મુલાકાતની અંદર બીજા એક સત્સંગી મિત્ર એમને લઈને આવ્યા અને સ્વામીની મુલાકાતની અંદર સ્વામીની આંખો અને સુરેશભાઈની આંખો ભેગી થઈ અને એ જ વખતથી સુરેશભાઈ કહે છે કે પહેલા મને આ બધું શાસ્ત્રો કશું વાંચવાનું ગમે જ નહીં, પણ એ દિવસથી જાણે સ્વામીએ મારા અંતરની અંદર દ્રષ્ટિ કરી અને ફરીથી મને નવો જન્મ આપ્યો. અને એ જ દિવસથી પોતે જે હિન્દુ ધર્મના શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા છે, એ બધું રોજ વાંચતા થયા. ધીરે ધીરે શાસ્ત્રોનું પઠન થતું થયું, વચનામૃત વાંચતા થયા અને ધીરે ધીરે આપણા સત્સંગી જેવા થઈ ગયા. તો કોઈ બહારના વ્યક્તિ પણ આવા સાચા સંતના દર્શન કરે છે ને તો એને પણ શાસ્ત્રોની અંદર પ્રતિનિધિ આવે છે. મોહન ભાગવતજી જ્યારે સારંગપુર પધાર્યા હતા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે, આમ તો બહુ જ પોતે ઊંચા હોદ્દા પર છે અને ઘણા બધાને હિન્દુ ધર્મની અંદર પ્રેરણા આપે છે, પણ એ મોહન ભાગવતજી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને શું બોલ્યા કે આજે આવા સંત આ ધરતી પર વિચરણ કરે છે ને એનાથી આપણને શાસ્ત્રોની અંદર શ્રદ્ધા વધે છે. આવા સંતને જોઈને તો ભગવાનની અંદર શ્રદ્ધા વધે એની શું વાત કરવી. તો આજે આપણને આવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંત પ્રાપ્ત થયા છે
કે જેમને હજારો મુમુક્ષુઓને આજે મંદિર તરફ વાળ્યા છે. મંદિર તરફ વાળ્યા છે એટલું નહીં, આજે આવા સંતે દેશ અને વિદેશની અંદર એવા ભક્તિના સ્થાનો ઊભા કર્યા છે કે જે એવા ભક્તિના સ્થાનો ઊભા થાય કે જેને કારણે બધા પોતાના નિયમ ધર્મ પાળી શકે છે. ન્યુઝીલેન્ડની અંદર હેમિલ્ટન કરીને એક શહેર છે અને ત્યાં આગળ આપણું મંદિરનું નિર્માણ થવાનું હતું. એટલે સંતો છે એ બધી જગ્યા જોવા માટે ગયેલા કે કઈ જગ્યા પર આપણે મંદિર કરવું. હવે ત્યાં આગળ આપણો સત્સંગ તો બહુ નાનો છે, એટલે ત્યાંના અગ્રણી જે હરિભક્તો થોડાક હતા એ અને ત્યાં આગળ હિન્દુ સમાજના થોડાક અગ્રણી એ બધા ભેગા થઈ અને જગ્યા જોવા જવાના હતા. જગ્યાને બધું જોયું, અમુક આપણા ટ્રસ્ટીઓ પણ હતા, એમના દીકરાઓ પણ સાથે હતા અને પછી બધા જમવા માટે પાછા મંદિરે, એટલે ત્યાં કોઈ હરિભક્તના ઘરે આવવાના હશે અને એ વખતે આ બધા જે ગુણભાગી હતા, હિન્દુ સમાજના અગ્રણી બધા હતા, એ બધાએ કીધું કે સ્વામી તમે પહેલા જમી લો, પછી આપણે આની આગળનો નિર્ણય ને બધું કરીએ કે મંદિર કેવી રીતે કરવું, એનું ફંડિંગ કેવી રીતે થાય વગેરે. અને એ વખતે ત્યાં આગળ પેલા સંતોની તો અલગ વ્યવસ્થા હોય, આ બાજુ હરિભક્તોની અલગ વ્યવસ્થા હોય. પણ સંતોને તો શ્રાવણ માસ હતો, પણ હરિભક્તો જે હતા, પેલા મુમુક્ષુ જે ગુણભાવી હતા, એ બધા તો જમવા બેસી ગયેલા અને ત્યાં પેલા આપણા ટ્રસ્ટીઓના જે દીકરાઓ ત્યાં આગળ હતા એમને બોલાવ્યા કે તમે પણ આવો અને જમવા બેસી જાઓ. એટલે પેલા નાના છોકરાઓએ કીધું કે અમારે તો શ્રાવણ મહિનાના એક ટાણા ચાલે છે. એટલે પેલા જે ગુણભાવી વ્યક્તિઓ હતા ને એમનો કોળિયો હાથમાં રહી ગયો કે અમે આટલા વર્ષોથી અહીંયા પ્રદેશમાં રહીએ છીએ, અમે પણ પોતે હિન્દુ કહેવાઈએ છીએ, પણ આવા સંસ્કાર એ આ પરદેશની ભૂમિ ઉપર આપી શકનાર આવા જે સંત હોય તો એનું મંદિર થવું જ જોઈએ કે આપણે. અને તરત જ એ પેલા નાના બાળકોના આવા નિયમ ધર્મના કારણે પેલામને પ્રતીતિ આવી ગઈ અને તરત જ મંદિર માટે બધી સહીઓ થઈ ગઈ. તો આપણને ખબર પડે કે દેશ અને વિદેશની અંદર ભગવાનની ભક્તિના સ્થાનો એ પણ કેવી રીતે ભક્તોની અંદર શ્રદ્ધા ઉપજાવતા હોય છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. આજે એવી પ્રીતિ કરાવવા માટે દેશ અને વિદેશની અંદર આવા સંત છે, તીર્થ હે જગત માહી. આપણને ખબર પડે કે દેશ અને વિદેશની અંદર પોતે વિચરણ કરે છે, આવા સ્થાનો ઊભા કરે છે, સંતો બનાવે છે. આમ જોવા જઈએ ને તો આપણી સંસ્થાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જે રીતની આખી આ પદ્ધતિ ચાલુ કરી છે ને, ખરેખર આપણને અનુભવ થાય કે આપણને આ સત્સંગ જે મળ્યો છે ને, સાચો સત્સંગ મળ્યો છે. આજે દેશ અને વિદેશની અંદર બધા યુવકો, બાળકો, આ બધાની શિબિરો થાય, તમે જુઓ એની અંદર બાળકો બધા ઉત્સાહથી ભાગ લે. કેટલું બધું આમ ધર્મ પ્રત્યેનો લગાવ જોડાવા માટેના બધા પ્રયોજનો થતા હોય છે. કેટલું બધું સત્સંગના મૂલ્યો દ્રઢ કરાવવા માટેના આયોજનો થતા હોય છે. આવી રીતની દર રવિવારે બધી રવિ સભાઓ થતી હોય, ઠેર ઠેર ઠેકાણે આરતી થતી હોય, એની અંદર પણ હરિભક્તો પધારતા હોય. તો આવા સંત જ્યારે પ્રગટ હોય ને ત્યારે જ આવો સત્સંગ બધો લીલો પલ્લવ રહેતો હોય છે. અને એના કારણે જ આપણને સત્સંગની અંદર સત્સંગ કરવાની પણ પુષ્ટિ મળતી હોય છે. અમુક વખતે કોઈક નાસ્તિક વ્યક્તિ હોય ને એની અંદર પણ શ્રદ્ધા જન્માવે છે સંત. ભલે કંઈક એના હૃદયની અંદર ભગવાન, એમને ક્યારેય ભગવાન જોયા નથી કે એની ઈચ્છા પણ ના હોય કે મારે ભગવાનને પ્રણામ કરવા કે એવું કંઈ ના હોય, પણ જ્યારે આવા સંતના યોગમાં આવે છે ને એનું અંતર બદલાય છે. અરવિંદ બબ્બલજીનો પણ પ્રસંગ આપણે જાણીએ છીએ કે પોતે ખૂબ જ વ્યસની હતા, સિગરેટનું ચેઇન સ્મોકર કહેવાય. પરંતુ મહંત સ્વામી મહારાજના યોગમાં પ્રથમ વખત સુરતમાં આવ્યા અને સ્વામી આશીર્વાદ આપ્યા ને એ જ વખતથી સિગરેટનું વ્યસન તો ગયું, પણ દાદર મંદિરે દર પૂનમે પોતે દર્શન કરવા માટેનો નિયમ લીધો. અને અત્યારે તો જાણે એકદમ આપણા સત્સંગી હોય ને એવા થઈ ગયા છે. વ્યસન તો બધું જ છોડી દીધું એક ઝાટકે. પણ આવા સંતના યોગે નાસ્તિક વ્યક્તિને પણ આસ્તિકતાની આ પરિભાષા સમજાય છે. આરએસપી કંપની જેમને અબુધાબીની અંદર આટલું સુંદર મંદિરની જ્યારે ડિઝાઇન કરવાની હતી તો એ વખતે આજે આખી જે એમની ટીમ હતી, આમ દેશ વિદેશની અંદર તો બહુ મેગા પ્રોજેક્ટ્સ એ લોકોએ કરેલા છે. ચાંગીની અંદર આપણું એરપોર્ટ અત્યારે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ ગણાય એવું એરપોર્ટ પણ એમને બનાવ્યું છે. ખલીફા યુનિવર્સિટી, નેશનલ મ્યુઝિયમ, આવા 2500થી વધારે પ્રોજેક્ટ્સ આ કંપનીએ કર્યા છે.
અને એના જે મુખ્ય મેનેજિંગ કંપનીના ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટર હતા એ મહંત સ્વામી મહારાજ સાથે મીટિંગ કરવા માટે અટલાદરામાં પધાર્યા હતા. અને પહેલી જ વખત મહંત સ્વામી મહારાજને મળતા હતા નજીકથી. અને એ વખતે બધી મીટિંગ તો પૂરી થઈ ગઈ, બધી સૂચનાઓ જે આપવાની હતી બધી પણ આપી. મહંત સ્વામી મહારાજે એક સૂચન કરેલું, જ્યારે તમે આ ડિઝાઇન કરો છો અબુધાબી મંદિરની, તો યોગી બાપા એવું કહેતા કે કંઈક નવું કરી બતાવો. તો તમે પણ આ મંદિરની ડિઝાઇનમાં કંઈક નવું કરી બતાવો. આવી વાત એ વખતે મહંત સ્વામી મહારાજે આ બધાને કરી હતી. પછી મુલાકાત તો પૂરી થઈ, મીટિંગ આખી જે બધું ડિસ્કસ કરવાનું હતું. અને પછી પાછા અમદાવાદ આવ્યા. એ વખતે સંતોએ એમને પૂછ્યું કે તમે આજે અમારા સ્પિરિચ્યુઅલ હેડ મહંત સ્વામી મહારાજને મળ્યા, તમને શું અનુભૂતિ થઈ? અને એ વખતે પોતે આ મિસ્ટર લાઈ એ બોલ્યા કે લુક, આઈ ડોન્ટ નો અબાઉટ ગોડ. હું ભગવાનને જાણતો નથી, બટ ધ ક્લોઝેસ્ટ એન્ડ ધ નિયરેસ્ટ આઈ વોઝ વિથ ગોડ વેન આઈ મેટ મહંત સ્વામી મહારાજ. કે હું ભગવાનની નજીક હોઉં એવો મને અનુભવ થયો કે જ્યારે હું મહંત સ્વામી મહારાજની નજીક હતો. હવે નાસ્તિક વ્યક્તિને પણ કોણ કહેવા ગયું હશે, પણ આવા સાચા સંતના હૃદયની અંદર ભગવાન રહ્યા છે એટલે એ અનુભૂતિ બધાને થતી જ હોય છે. અને આવા સાચા સંતના યોગથી કેવું આ સત્સંગ સમાજ ખીલે છે. એક વખત જૂની એક વાર્તા સાંભળવામાં આવી હતી કે ઋષિનો આશ્રમ હતો અને ઋષિના આશ્રમની અંદર એમના બધા શિષ્યો નાના નાના હતા. એટલે ઋષિએ વાતાવરણ જોયું કે વરસાદ થવાનો લાગે છે. એટલે એમને બધા શિષ્યોને વાત કરી કે આજે આપણે છે ને બધા લાકડા કાપીને લઈ આવીએ, સ્ટોક કરી દઈએ, જેથી કરીને વરસાદ પડે ને તો વાંધો ના આવે. પણ એ વખતે બધા નાના જે બધા શિષ્યો હતા બધા થાકી ગયેલા ખૂબ આખા દિવસની મહેનતના અંતે. એટલે કોઈ ઊભું ના થયું. એટલે તરત જ ગુરુ પોતે જાતે કુહાડી લઈ અને લાકડા કાપવા માટે ગયા. અને તરત જ શિષ્યોએ જોયું એટલે એ પણ બધા પાછળ પાછળ ગયા. અને ગુરુ અને શિષ્યો બધા ભેગા થઈને જંગલમાંથી લાકડા કાપી અને આશ્રમમાં લાવી દીધા. આશ્રમમાં જેવા લાકડા મૂક્યા અને થોડા જ મિનિટોની અંદર વરસાદ ચાલુ થઈ ગયો. અને પછી બધા રાજી થયા કે વાહ, ગુરુએ કીધું હતું ને સાચું થયું. જો આપણે આ લાકડા ના કાપી લાયા હોત તો આપણને પછી ભીના લાકડા સળગાવવામાં તકલીફ પડે. થોડાક મહિનાઓ પૂરા થયા ને પછી બધા બાળકો એ રસ્તેથી પસાર થતા હતા તો એમને જોયું તો એક જુદી પ્રકારના ફૂલ જોવા મળ્યા. એ ફૂલ કેવા હતા કે ફૂલ કોઈ પણ ઋતુની અંદર કરમાય નહીં. એ ફૂલ તોડીને આશ્રમમાં લાયા, દિવસો સુધી રાખ્યા, પણ એની સુગંધ ઓછી થાય નહીં. એટલે એમને કીધું કે આવા તો ફૂલ કેવી રીતે હોઈ શકે કે જે કોઈ દિવસ કરમાતા નથી, એની સુગંધ ક્યારે ઓછી થતી નથી. એટલે એ વખતે ત્યાં આગળ પાછા ઋષિને પૂછવા માટે ગયા. અને એ વખતે બધા જે માર્ગે ચાલતા હતા ને, જ્યાં લાકડા કાપવા માટે ગયા હતા, એ માર્ગે જઈને જોયું તો બધાને અનુભવ થયો કે આપણા જે ગુરુ એ લાકડા કાપીને જે માર્ગે આવતા હતા ને, એ ગુરુના પરસેવાના બિંદુ જ્યાં જ્યાં પડ્યા છે ને ત્યાં ત્યાં આવા પુષ્પો ઉગ્યા છે કે જે કોઈ ઋતુની અંદર કરમાતા નથી કે એની સુગંધ ઓછી થતી નથી. તો આપણને પણ આ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે જે દેશ અને વિદેશમાં વિચરણ કરીને જે પુરુષાર્થ કર્યો છે ને, એ પુરુષાર્થના પરિણામ સ્વરૂપે આજે આપણા સત્સંગની અંદર એવા હરિભક્તો લાખોની સંખ્યામાં જોવા મળે છે કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર એમની નિષ્ઠા ડગતી નથી કે એમની સુગંધ ઓછી થતી નથી. એ ગમે તેવી પરિસ્થિતિ હોય. હમણાં અમારે અટલાદરા જવાનું થયું હતું તો અટલાદરાની અંદર પણ કેટલા બધા એવા હરિભક્તો પોતાને ઘણો મોટો બિઝનેસ હોય એ બધું પણ સાઈડમાં કરી અને અવશ્ય સવારના પારાયણ સાંભળવા માટે આવી જાય. અહીંયા આગળ પણ મોટી સંખ્યાની અંદર આપણે રાજકોટમાં હરિભક્તોના દર્શન કરીએ છીએ. પણ એક હરિભક્તનો પરિચય મને ત્યાં આગળ થયો કે રોજ સવારે એ મંગળા આરતીમાં આવી જાય નહીં ધોઈને, પછી મંગળા આરતી ભરે, પછી નીચે દિલગન વર્ણી મહારાજની આરતી ભરે, પછી પોતે ત્યાંથી ચાણસદ જાય, ત્યાં આગળ જન્મસ્થાનની આરતી ભરે અને મંદિરની આરતી ભરે, ત્યાંથી ચાણસદથી પાછા આવે અને મંદિરમાં શણગાર આરતી ભરે, ત્યારબાદ કથા વાર્તા સાંભળે, પછી પોતાના બિઝનેસની અંદર જાય. હવે મને લાગ્યું કે ચલો કદાચ બિઝનેસ હશે, પણ જ્યારે એમના થોડાક વધારે પરિચયમાં આવવાનું થયું, એમના ત્યાં પધરામણી ગયા ત્યારે ખબર પડી જાયન્ટ ફેક્ટરી છે મશીનરી બનાવવાની. પણ છતાં પણ આટલું બધું કામકાજ હોવા છતાં પણ આટલું બધું હાનિકનો આગ્રહ, દિવસમાં સવારમાં જ 5 આરતી તો ભરી લે. હવે આવા હરિભક્તો આપણે જોઈએ
તો પોતાનું બંને બેલેન્સ કરી શકતા હોય તો આ બધા એમને નથી થતા. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એવું જીવન જોયું છે, એમને કરેલી ભક્તિને જોઈ છે, જેના કારણે આજે આપણને આવા હરિભક્તોના દર્શન થાય છે. તો આપણા સત્સંગની અંદર એવા તો ઘણા બધા હરિભક્તો છે, એમની જે નામાવલી છે તો બધી લાંબી કરી એટલી ઓછી છે. 9 વાગ્યાનો છે સમય સવારનો. આપણા સત્સંગની અંદર જે વાત કરી બ્રહ્માનંદ સ્વામીએ કે પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, કે કેવી રીતે ભગવાનની અંદર આપણને પ્રીતિ કરાવે છે. આમ તો જોવા જઈએ તો ઘણી વખત કેવું છે કે હરિભક્તો એવા હરિભક્તો તૈયાર થયા છે ને, એ બીજાને વાત કરે છે કે એની અંદરથી ભગવાનમાં પ્રીતિ જાગે છે. ઓસ્ટ્રેલિયાની અંદર રહેતા સંનિષ્ઠ હરિભક્ત નિર્મલભાઈ, એમના મિત્રોની અંદર ઘણી બધી વખત આપણા મિત્ર સર્કલની અંદર પણ આવું થતું હશે કે કોઈ ગુણભાવી હોય અથવા તો બિન સત્સંગી હોય ને, એ જ્યારે કંઈક વાતની અંદર બેઠા હોય અને વાતો નીકળતી હોય ત્યારે અવશ્ય એ વાતની અંદરથી વાત નીકળે અને પછી ચર્ચા થાય, અને એ ચર્ચાની અંદર એમને કંઈક ને કંઈક મનની અંદર શંકા સમાધાન હોય, પ્રશ્નો હોય. તો આ નિર્મલભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે એમના એક મિત્ર હતા હેમંતભાઈ પંડ્યા કરીને. એ હેમંતભાઈ પંડ્યાને અમુક વસ્તુઓમાં થોડીક શંકા અને સંશય હતા. તો નિર્મલભાઈના ઘરે આવ્યા અને એમને બધી વાતચીત કરી. સવારના લગભગ એ લોકો 9 વાગ્યાથી આ ચર્ચાને ગોષ્ઠીમાં જોડાયા હશે. એમના પત્ની જોબ પર ગયા નિર્મલભાઈના, અને એ લોકોની ચર્ચા એટલી બધી ચાલી તો સાંજના લગભગ 5 વાગ્યા સુધી આ ચર્ચા ચાલી, ગોષ્ઠી ચાલી. અને જ્યારે પેલા એમના પત્ની પાછા આવ્યા જોબ પરથી અને જોયું તો હજી આ બંને એવી ને એવી ગોષ્ઠી કરતા હતા. પણ જેમ કહેવાય છે ને કે જ્યારે આપણે 1 to 1 કોઈની સાથે વાત કરતા હોઈએ, એમના પ્રશ્નોનું સમાધાન કરતા હોઈએ, તો એમાં એની સત્સંગની દ્રઢતા વધારે થતી હોય છે. તો એમાં હેમંતભાઈના અંતરને અંદર જેટલા કંઈ પણ પ્રશ્નો હતા એ બધાનું સમાધાન તો થઈ ગયું, પણ પોતે ચુસ્ત નિષ્ઠાવાન સત્સંગી બની ગયા. તો કેવી રીતે ભગવાનની અંદર શ્રદ્ધા પ્રગટે છે એવા તો અલગ અલગ ઘણા બધા માધ્યમો છે. મહંત સ્વામી મહારાજ આટલા મોટા મોટા ઉત્સવો કરે છે, એ ઉત્સવના કારણે પણ ઘણા બધાને ભગવાનમાં પ્રીતિ થતી હોય છે. અહીંયા આગળ મુંબઈની અંદર 2019ની સાલમાં જ્યારે આખો મોટો સમયો થયો, એ વખતે મુંબઈના એસીપી આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એ ત્યાં આગળ આવ્યા હતા. રાજેન્દ્ર ચૌહાણ એમનું નામ હતું. અને આટલો ભવ્ય ઉત્સવ થયો. એ ઉત્સવ બાદ પોતે સંતોને વાત કરે છે કે મારે મહંત સ્વામી મહારાજના દર્શન કરવા છે. અંતરની અંદર એવો સદભાવ હતો, એમણે કીધું છે કે હું થોડું ડ્રિંક્સ લઉં છું અને માંસાહાર પણ કરું છું, તો મારાથી સ્વામીના દર્શન માટે અવાશે કે નહીં. એટલે સંતોએ વાત કરી કે આ દુર્ગુણોમાંથી છોડાવવા માટે તો આવા સંત પૃથ્વી પર પ્રગટ થયા છે, એટલે તમે અવશ્ય પધારો અને સ્વામી સાથે મુલાકાત કરાવી. અને એ વખતે સ્વામીની સાથે એકદમ સાહજિક વાર્તાલાપ, અને એની અંદર સ્વામી એમને માળા આપી અને કીધું કે ભગવાનનું નામ લેજો. અને એ જ વખતથી એમને આ બધું જે વ્યસન હતું, સ્વામીએ પણ એમને આજ્ઞા કરી કે આજથી આ બધું વ્યસન હવે આપણે છોડી દઈએ, એટલે દારૂનું છે કે માંસાહારનું વ્યસન. અને એકદમ જ સહજ આ રાજેન્દ્રભાઈએ આજ્ઞા સ્વીકારી લીધી. આમાં આપણને કેવું લાગે કે કદાચ મોટા વ્યક્તિ એ વખતે હા પાડતા હશે, પણ એવું નહોતું. એમને સંતોએ એ સમયો પૂરો થઈ ગયો, 1 મહિના પછી જ્યારે એમના ઘરે પધરામણી કરી તો એ વખતે પણ રાજેન્દ્રભાઈએ કીધું કે સ્વામી જ્યારથી બાપાએ નિયમ આપ્યો છે ત્યારથી આ કશું લીધું નથી. પછી તો એમને ઇન્ટરેસ્ટ એટલો બધો પડવા લાગ્યો તો વચનામૃત અને સ્વામીની વાતો ઘરે લઈ આવ્યા, ગ્રંથ. અને એ ગ્રંથનું નિયમિત પઠન કરે છે આવા રાજેન્દ્રભાઈ. આ પ્રસંગની જ્યારે મહંત સ્વામી મહારાજ આગળ વાત કરવામાં આવી ત્યારે મહંત સ્વામી મહારાજે એક પ્રસંગ યાદ કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજે 1985ની સાલમાં જ્યારે આપણા સમયાની અંદર ગુણાતીત સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં લેન્ડ એન્ડ સેટલમેન્ટ મિનિસ્ટર જોસેફ મટુરિયા કેન્યાથી આવ્યા હતા, અને એમને એ વખતે સભાની અંદર જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી કે હું હવેથી ક્યારે દારૂને હાથ નહીં લગાડું. જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી 85ની સાલમાં. વર્ષો પછી એ બિયર એમને છોડ્યો. વર્ષો પછી સમયની અંદર આપણા સમયમાં આવ્યા, એ પણ વિડીયો છે, અને આગળ એમને પ્રતિજ્ઞા લીધી એ પણ વિડીયો છે કે મેં ક્યારેય સ્વામી આગળ જ્યારે નિયમ લીધો પછી ક્યારેય બિયર લીધું નથી. આ પ્રસંગ મહંત સ્વામી મહારાજ યાદ કરીને કહે છે
કે પ્રમુખ સ્વામી મહારાજ એ વખત બોલેલા કે આપણો આ દ્વિશતાબ્દી મહોત્સવ છે ને સાર્થક થઈ ગયો. એક વ્યક્તિએ વ્યસન છોડીને તો એમાં આપણો આ સમય સાર્થક થઈ ગયો. એમ આ મુંબઈનો જે જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો એ પણ આપણો સમયો સાર્થક થઈ ગયો. આ એસીબી રાજેન્દ્રભાઈએ વ્યસન છોડ્યું. અહીંયા જ રાજકોટનો પ્રસંગ છે. રાજકોટની અંદર પણ મહંત સ્વામી મહારાજ જ્યારે પધારવાના હતા અને એરપોર્ટની અંદર લેવા માટે જ્યારે બધા હરિભક્તો અને સંતો ત્યાં આગળ ઉપસ્થિત હતા, અમુક વખતે અજ્ઞાનવશ થઈને પણ ક્યારેક વ્યક્તિ કોઈકનું અપમાન કરી બેસતા હોય છે અને જ્યાં સુધી એમને સાચું જ્ઞાન ના હોય ત્યાં સુધી એ ભ્રાંતિમાં રહેતા હોય છે. એવા જ એરપોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ પીઆઈ સાહેબ હતા અને એમને ઘણો બધો મનની અંદર અણસમજણના કારણે એવો કંઈક દ્વેષ હશે, પરંતુ જ્યારે સંતોએ વાત કરી કે તમે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવા માટે હાર પહેરાવો, અને વખતે જ્યારે સ્વાગતનો હાર પહેરાવવા માટે આ પીઆઈ સાહેબ ત્યાં આગળ ગયા અને સ્વામીને હાર પહેરાવ્યો, તો હાર પહેરાવતા તો કેટલી મિનિટ થાય? આમ હાર્ડલી આપણે જોઈએ તો 30-40 સેકન્ડ થાય અને સ્વામીને હાર પહેરાવ્યો, સ્વામીએ કાઢીને તરત જ એમને હાર પહેરાવ્યો. પરંતુ આટલી સેકન્ડોના વાર્તાલાપની અંદર મહંત સ્વામી મહારાજનો એમની પર એવો પ્રભાવ પડ્યો કે આ પીઆઈ સાહેબ એમ કહે છે કે સ્વામીએ એ વખતે મારા માથા પર જે હાથ મૂક્યો અને મને જે પ્રેમ આપ્યો, તો એના કારણે એ જ દિવસથી લઈને આજની ઘડી સુધી મને કોઈ પણ પ્રકારનું વ્યસન લેવાની ઈચ્છા થતી નથી. અગાઉ મારી દીકરીએ અને મારા પિતાજીએ બંને મને વ્યસન મુકાવવા માટે ઘણી બધી વખત વાત કરી હતી, પણ મારું આ વ્યસન છૂટતું નહોતું. પણ સ્વામીના આજે થોડી ક્ષણોની મુલાકાત અને દર્શનથી સૌથી મોટું તો શું એમને ફાયદો થયો કે જે કંઈ પણ પૂર્વગ્રહ હતો સંપ્રદાય વિશે, બધો પૂર્વગ્રહ ઓગળી ગયો. તો જેમ પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, આવા જે સાચા સંત છે ને એ ભગવાનની સાચી ઓળખાણ આપણને કરાવે છે. લોયાના 3જા વચનાઓની અંદર શ્રીજી મહારાજે મહાત્મા સહિત નિશ્ચયવાળા હરિભક્તોના લક્ષણો કીધા છે. જે હરિભક્તના અંતરની અંદર આવો મહાત્મા સહિત નિશ્ચય હોય એના કેવા કેવા લક્ષણો હોય છે. તો ખાલી આવા સાચા સંત ભગવાનની ઓળખાણ કરાવીને છૂટા થઈ જાય છે એવું નથી, પણ આપણા અંતરની અંદર એવી દ્રઢ નિષ્ઠા કરાવે છે આપણને. અને એ નિષ્ઠા કેવી, એનો પાયો કેવો અચળ કરાવે છે. તો દેશ અને પરદેશમાં રહેતા બધા હરિભક્તોના જ્યારે આપણે નિયમ ધર્મ જોઈએ, એમની વાતો સાંભળીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે આવા હરિભક્તો આવી સ્થિતિની અંદર એ નિયમ પાળી શકે છે. તો એવા હરિભક્તોના થોડા પ્રસંગો આપણે જોઈએ. ઓસ્ટ્રેલિયાની અંદર શેફર્ટનની અંદર એક ધનુષ નામનો બાળક, હવે 3જા ધોરણમાં ભણે, આટલો નાનો બાળક સત્સંગ દીક્ષાનો મુખપાઠ એને ચાલુ કરી દીધો હતો. અને જ્યારે બાળકને સ્કૂલમાંથી રિસેસ પડે ત્યારે બાળકોને રમવા માટે ગ્રાઉન્ડમાં મોકલતા હોય, અને ગ્રાઉન્ડની અંદર વરસાદ પડ્યો તો બધા બાળકો પાછા સ્કૂલમાં અંદર બિલ્ડિંગમાં આવી ગયા. એટલે હવે આ ટાઈમ પસાર કરવા માટે એમના જે શિક્ષક હશે ને એ શિક્ષકે મોટી સ્ક્રીન ઉપર એક ફિલ્મ ચાલુ કર્યું, જેથી કરીને આ બાળકોનો સમય પસાર થઈ જાય. તો ફિલ્મની અંદર જે કંઈ દ્રશ્યો હશે તો આ ધનુષના બાળકના મનમાં વિચાર આવવા લાગ્યો કે સત્સંગ દીક્ષાની અંદર તો મહંત સ્વામી મહારાજે ના પાડી છે કે ચલચિત્ર વગેરે જોવું નહીં, એટલે મારા ત્યાં જોઈ ના શકાય. એટલે એને શું ઉપાય કર્યો, સ્કૂલમાં પેલી કેપ પહેરાવે ને માથા ઉપર, એ ટોપી છે એ આમ પોતાની આંખ આગળ લાવી દીધી, આમ નીચે લાવી દીધી કે જેથી કરીને જોઈ ના શકાય. હવે આવા 3 વર્ષના બાળકને આવું પણ સુજાડી ગયું છે. પછી એને બીજો વિચાર આવ્યો કે મને ભલે દેખાતું નથી પણ મને સંભળાય તો છે ને, મારે આ પણ ના કરવું જોઈએ. અને એ વખતે એને વિચાર કર્યો કે હું આમાંથી બહાર નીકળવા માટે શું ઉપાય કરું. એટલે તરત જ એમના શિક્ષક પાસે જઈને એમને કીધું કે આજે મને છે ને બીમારી જેવું લાગે છે, મારા ફાધરને ફોન કરી આપશો. એટલે શિક્ષકે છે એમના ફાધરને ફોન કર્યો કે તમારા દીકરા છે થોડાક બીમાર જેવા છે, તો ખાસ તમે આગળ આવી જાઓ સ્કૂલની અંદર. અને એ વખતે એના ફાધર સ્કૂલમાં લેવા માટે આવ્યા અને આ ધનુષ તો દોડતો ના પપ્પા જોડે ગયો. એના ફાધર કે તું બીમાર છે, ઘરે સ્કૂલમાંથી ફોન આવ્યો છે, તને તો સારું છે. એ વખતે ધનુષે બધી વાત કરી અને એના પિતાને પણ આશ્ચર્ય થયું. એના પિતા ઘરે લઈ ગયા. સાંજે ફરીથી પાછા સ્કૂલમાં મૂકવા માટે આવ્યા ત્યારે એમના શિક્ષકને વાત કરી. હવે શિક્ષક ઓસ્ટ્રેલિયન હતા, ત્યાંના દોડ્યા. હવે એ લોકોના તો આવા સિલેબસમાં જ કાંઈ આવું હોય નહીં ને કે મૂવી ના જોવું
કે આવી રીતે પિક્ચર ન જોવાના હોય, આવું તો એમના મગજમાં જ ના બેસતું હોય. પણ જ્યારે એમને આ નાના બાળકનો આવો નિયમ સાંભળ્યો ને તો બહુ જ આશ્ચર્યમાં પડી ગયા. અને એમણે કીધું કે અમારી સ્કૂલમાં આમ તો એવો રિવાજ નથી કે જુદી વ્યવસ્થા કરવી, પણ આ બાળક માટે અમે એનું નિયમનું પાલન થાય એના માટે અમે જુદી રૂમ ખોલી આપીશું અને એની અંદર બેસીને એનું કાર્ય પોતે કરી શકે એવી વ્યવસ્થા કરશું. પણ એક નાના 3 વર્ષના બાળક હવે આની અંદર ભગવાનની આવી શ્રદ્ધા પ્રગટાવી એ સંતનું કેટલું મોટું કાર્ય છે. આવા તો દેશ અને વિદેશની અંદર હજારો હરિભક્તો છે એ ગમે તેવી પરિસ્થિતિની અંદર ક્યારેય પોતાના નિયમ ધર્મની અંદર એ ઉણપ નથી આવતી. તો આવા સાચા સંત મળવાને પહેલા તો એ જ અઘરી વસ્તુ છે. પણ એ સંત તો આપણને મળી ગયા છે આજે મહંત સ્વામી મહારાજ રૂપે અને દેશ અને વિદેશની અંદર વિચરણ કરે છે. કોરોના સમય કાળ દરમિયાન આપણને બધાને અનુભવ છે કે આ કોવિડ કાળ દરમિયાન બધા જ જે બધા સ્કૂલમાં શિક્ષક તરીકે હશે અથવા સ્કૂલનું સંચાલન કરતા હશે ને એમને વિશેષ અનુભવ હશે. કોરોનાની અંદર બધું એજ્યુકેશન કેવું ઓનલાઈન થઈ ગયેલું, એટલે કાં તો મોબાઈલની અંદર હોય, કાં તો ટેબ્લેટમાં હોય, કાં તો કોમ્પ્યુટરની અંદર હોય. હવે એ વખતના બાળકો એટલા બધા એડિક્ટ થઈ ગયા હતા એનાથી કે સમયની અંદર પછીના વર્ષોની અંદર તે અમારે સારંગપુરમાં સ્કૂલમાં સંતો વાત કરતા હતા કે આ છોકરાઓને આમાંથી આ જે બધી અસર થઈ છે ને બધી નેગેટિવ અસર એમાંથી બહાર નીકળતા બહુ ટાઈમ લાગી જશે. કારણ કે છોકરાના મનમાં તો કેવું એને કંઈક ભણવા માટે મોબાઈલ હાથમાં લીધો ના હોય, લઈને પછી ગેમ રમવા બેસી જાય, કંઈક જોવા બેસી જાય અને એની બધી અસરો પડી હોય મનમાં. પણ મહંત સ્વામી મહારાજે આવા સમયે કેવો વિચાર કર્યો કે બધા સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે, બાળકોને બધાને એમાં જોડી દીધા, વડીલોને એમાં જોડી દીધા. અને એ વખતે આખું આ જે અભિયાન ઉપાડ્યું અને કોરોના કાળ દરમિયાન કોઈને આવું વિચાર નહીં હોય. આપણે ત્યાં આગળ સંસ્કૃત મહાવિદ્યાલય ચાલે છે ને તો એના વાઇસ ચાન્સેલર ત્યાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે વેરાવળની અંદર, એના મુખ્ય વાઇસ ચાન્સેલર ત્યાં છે, આપણું એમની સાથે એફિલિએશન છે. તે વાઇસ ચાન્સેલરને જ્યારે આ બધી વાત સંતોએ કરી કે કોરોના કાળ દરમિયાન આવી રીતે મહંત સ્વામી મહારાજે અભિયાન ચલાવ્યું અને દેશ અને વિદેશમાં 10,000થી પણ વધારે હરિભક્તો બાળકો એ બધાએ ભાગ લીધો અને સંસ્કૃતમાં આટલા બધા શ્લોકો મુખપાઠ કર્યા. તો એમને કીધું કે આ છે ને એકદમ આશ્ચર્યજનક બાબત છે. કારણ કે જે સમય તમારો લિઝાયર ટાઈમ હોય ને કે જે તમને એકદમ કંઈ તમારા પર ફોર્સફુલી કંઈ ના હોય, તમારે કરવું હોય તો કરવાનું હોય અને એ દરમિયાન તો તમારે ઘણા બધા ઓપ્શન હોય, ટીવી જોવાનો, બીજું બધું કરવાનું. છતાં પણ આટલા બધા હરિભક્તો ભેગા થઈને આ શ્લોકનો મુખપાઠ કરે ને એ મને લાગે છે કે દુનિયામાં એક પહેલી વિરલ ઘટના હશે આવી. એવું એ વાઇસ ચાન્સેલર પોતે બોલ્યા કે આ જમાનાની અંદર સંસ્કૃતના શ્લોકો મુખપાઠ કરવા પણ દેખાય આપણને કે નાના નાના બાળકો ધણી ફૂટે એમ શ્લોકો બોલે. તો આવી રીતે ભગવાનની અંદર શ્રદ્ધા જન્માવે છે ને એ સાચા સંતની પ્રાપ્તિ થઈ છે. એ બ્રહ્માનંદ સ્વામી એમના પદની અંદર આગળ પણ જે બધી વાત કરે છે, ભરમ મિટાવત ભારી, કે આપણે આવતીકાલે જોવાના છીએ કે કેવી રીતે આપણો અંતરની અંદરમાં રહેલો જે મેલ છે, અજ્ઞાન છે, આપણો ભ્રમ છે, ખરેખર આપણે જેમાં સુખ માની લીધું છે પણ એમાં સુખ નથી, એ ભરમ આપણો કેવી રીતે આવા સાચા સંત મિટાવે છે એની વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.